નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર ઉમરવાડા રોડ પરથી કારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 ઇસમોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ। અંકલેશ્વર ઉમરવાડા જવાના રોડ પર ગુડ્સ ટ્રેન ગરનાળા નીચેથી શહેર એ ડિવિઝન પોલીસે કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી કુલ 376 લાખના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। જ્યારે એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરત પાસિંગની સિયાઝ કારમાં એક ઇસમ મેકેડોન ડ્રગ્સનો જથ્થો લઈ ઉમરવાડા રોડ ઉપરથી પસાર થયા હોવાની માહિતી મળી હતી। મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે ઉમરવાડા જવાના રોડ પરથી ગુડ ટ્રેન ગરનાળા નીચે વોચ ગોઠવી હતી। એ સમયે કાર અને એક બાઇક આવતા પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી સિગારેટના 2 બોક્સના સંતાડેલા 12.12 ગ્રામ મેફેડોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹36,000નો મેફેડોન ડ્રગ્સનો અને એક બાઇક કાર તેમજ 3 ફોન મળી કુલ ₹3,76,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે કોસંબાના તરસાડીને સહયોગ સોસાયટીમાં રહેતો હેમંત દિનેશ પટેલને ઝડપી પાડી સાથે સ્થળ પરથી કાપોદ્રાની અયોધ્યાનગરમાં રહેતા સૌરભ પ્રકાશ દેવરે અને સંજાલીના વિશાલ જુગલ તિવારીને ઝડપી પાડ્યા હતા। પોલીસે હેમંત પટેલની પૂછપરછ કરતા આ જથ્થાને ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો અક્ષય ઉર્ફે સની ઠાકુર પાસેથી લાવી સૌરભ પ્રકાશ દેવરે અને વિશાલ જુગલ તિવારીને છૂટક વેચાણ આપવા આવ્યો હોવાની કબૂલાત કરી હતી। એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અક્ષય ઠાકુરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।